આ વિડીયોમાં અમે તમને બતાવીશું માઇક્રોનીઝ NS નેઝલ સ્પ્રે કઈ રીતે વાપરવું. આ છે પ્રોટેક્ટિવ કેપ, નેઝલ ટિપ, એક્ચ્યુએટર અને આ છે મેડિસિન કન્ટેનર. સ્પ્રેનો ઉપયોગ ફક્ત તમારા ડોક્ટરની સલાહ અનુસાર અથવા આપેલા ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ કરવો. સૌથી પહેલા તમારા હાથને સારી રીતે વોશ કરો જેથી બધું જ હાઇજેનિક અને ક્લીન રહે. બોટલને લગભગ 5 સેકન્ડ માટે ઉપર નીચે ઝુકાવીને ધીરેથી હલાવો અને પ્રોટેક્ટિવ કેપ હટાવી દો. જો તમે બોટલનો પહેલીવાર ઉપયોગ કરો છો અથવા લાંબા સમય પછી કરો છો તો નોઝલને થોડીવાર દબાવો જ્યાં સુધી થોડું સ્પ્રે ન નીકળે. સ્પ્રેને તમારી આંખોથી દૂર રાખો. નોઝલ ટીપને કોઈ સોયથી વીંધશો નહીં અને તમારા નેઝલ સ્પ્રેને કોઈ બીજાને ઉપયોગ કરવા ના આપો. તમારી વહેતી નાકને સાફ કરો. બોટલને સીધી રાખો અને તમારી પહેલી આંગળીને નોઝલ ઉપર મૂકો. નોઝલને અંદર રાખો. નાક દ્વારા ધીરે ધીરે શ્વાસ લો અને નોઝલને દબાવો. ત્યારબાદ શાંતિપૂર્વક મોઢા દ્વારા શ્વાસ બહાર છોડો. જો બીજા સ્પ્રેની જરૂર હોય તો આ પગલું ફરી કરો. ત્યારબાદ નાકના બીજા છિદ્ર માટે પણ આ જ રીતે કરો. જરૂર પડે ત્યારે નાક ધીરેથી સાફ કરતા પહેલા 30 સેકન્ડથી 1 મિનિટ સુધી રાહ જુઓ. તરત જ છીંકવા કે નાક સાફ કરવાથી બચો. ઉપયોગ પછી નોઝલને સ્વચ્છ ટીશ્યુથી સાફ કરો. નેઝલ સ્પ્રેને સાફ કરવાના નિર્દેશો. આ પણ મહત્વપૂર્ણ છે કે નેઝલ સ્પ્રેનું નોઝલ દરેક અઠવાડિયે સાફ કરવું. નોઝલને ઉપર ખેંચી બોટલથી અલગ કરો. કેપ અને નોઝલને વહેતા પાણીની નીચે ધુઓ. ત્યારબાદ નોઝલ અને ડસ્ટ કેપને થોડો સમય ગરમ પાણીમાં રહેવા દો. બોટલમાં ફરી લગાવતા પહેલા નોઝલ અને કેપને રૂમ ટેમ્પરેચર પર સૂકવા દો. વધુ ક્લીનિંગ ટિપ્સ માટે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ વાંચો અથવા તમારા ડોક્ટરની સલાહ લો. ઉપયોગમાં સરળ, પહેલા સ્પ્રેથી જ અસરકારક માઇક્રોનીઝ NS તમને લાંબા સમય સુધી રાહત આપે છે. વધુ માહિતી માટે તમારા ડોક્ટરની સલાહનું પાલન કરો. મહત્વના નિર્દેશો. આ પ્રોડક્ટનો તમારા ડોક્ટરની સલાહ મુજબ જ ઉપયોગ કરવો. રેકમેન્ડ કરાયેલા કરતાં વધારે ડોઝ લેશો નહીં. આની અસર થવામાં અમુક દિવસો લાગી શકે છે, પણ વાપરવાનું ચાલુ રાખજો. તમારી ટ્રીટમેન્ટને ડિસકન્ટિન્યુ નહીં કરતા જો ડોક્ટરની સલાહ ના હોય તો. આ પ્રોડક્ટ ખાસ કરીને તમારા માટે પ્રિસ્ક્રાઇબ કરાયું છે. આને બીજા સાથે શેર નહીં કરતા. આને બાળકોની પહોંચથી દૂર રાખજો. ઉપયોગમાં લેતા પહેલા બોટલને સારી રીતે હલાવો. આ ફક્ત નેઝલ યુઝ માટે છે.